ચાલો આજે વાત કરીએ એક એવા દિવસની જ્યારે મુંબઈ એટલે કે એ સમયનું બોમ્બે એક ભયાનક ધડાકાથી ધણધણી ઉઠ્યું હતું. બીજા વિશ્વયુદ્ધ દરમિયાન બનેલી આ એક એવી ઘટના હતી જેણે આખા શહેરને હચમચાવી દીધું અને જેની કહાણી ઇતિહાસ ક્યારેય ભૂલી નહીં શકે. હવે આ વિસ્ફોટ કેટલો જબરદસ્ત થશે એનો અંદાજ કેવી રીતે લગાવવો તો સાંભળો. એ ધડાકો એટલો શક્તિશાળી હતો કે એની ધ્રુજારી ઠેઠ 1700 કિલોમીટર દૂર શિમલામાં ભૂકંપ માપવાના મશીન પર નોંધાઈ હતી. જી હા, બોમ્બેમાં ધડાકો ખાય અને એની અસર શિમલા સુધી પહોંચે, આ કોઈ નાની સૂની વાત નહોતી. જરા કલ્પના તો કરો, 4000 ટન વજનનું એક જહાજ, મતલબ કે સેંકડો મોટા હાથીઓનું વજન, અને એક ધડાકો એને જાણે કોઈ રમકડું હોય એમ પાણીમાંથી ઉછાળીને સીધું જમીન પર ફેંકી દે છે. ના ના, આ કોઈ ફિલ્મનો સીન નથી. આ તો એ દિવસે બોમ્બેમાં બનેલી એક કડવી હકીકત હતી. તો પછી સવાલ એ જ થાય કે આખીરે એવું તો શું થયું હતું? આવો ભયાનક ધડાકો થયો કઈ રીતે? ચાલો આખી વાતને શરૂઆતથી સમજીએ અને આ રહસ્ય પાછળનું કારણ શોધીએ, જે એક જહાજ સાથે જોડાયેલો છે. એનું નામ હતું SS ફોર્ટ સ્ટીકન. વાત છે વિસ્ફોટના 2 દિવસ પહેલાંની, 14 એપ્રિલ 1944. બોમ્બેના વિક્ટોરિયા ડોકમાં એક જહાજ આવીને ઊભું રહે છે, SS ફોર્ટ સ્ટીકન. દેખાવમાં તો એક સામાન્ય માલવાહક જહાજ જ હતું, પણ કોઈને ક્યાં ખબર હતી કે એની અંદર માલ નહીં પણ એક આખો ચાલતો ફરતો ટાઈમ બોમ્બ છુપાયેલો હતો. હવે જરા એના કાર્ગો પર નજર કરીએ. એમાં હતું શું? લગભગ 1400 ટન વિસ્ફોટકો, ટોર્પીડો, માઇન્સ, દારૂગોળો, અને જાણે આટલું ઓછું હોય એમ એની સાથે જ મૂકવામાં આવી હતી 8700 ગાંસડીઓ ભરીને કાચું કપાસ, અને ઉપરથી તેલના બેરલ. મતલબ એક તરફ આગ લગાડનારી વસ્તુ અને બીજી તરફ એ આગને ભડકાવનારી વસ્તુ, બધું એક સાથે. આ તો જાણી જોઈને મોતને આમંત્રણ આપવા જેવું જ હતું. ખબર છે, જહાજના જે કેપ્ટન હતા એમણે આ વાતનો સખત વિરોધ પણ કરેલો. એમણે તો ચોખ્ખું કહી દીધેલું કે આ જહાજમાં તો એવી બધી જ વસ્તુઓ ભરી છે જે કાં તો સળગી શકે છે અથવા તો ફાટી શકે છે. જાણે એમને આવનારી આફતનો અણસાર આવી ગયો હતો. અને દુઃખની વાત એ છે કે એ સાચા પડ્યા, અને આ દુર્ઘટનામાં એમણે પોતાનો જીવ પણ ગુમાવ્યો. તો ચાલો હવે સીધા એ જ દિવસ પર જઈએ. 14 એપ્રિલ 1944. બપોરનો સમય હતો અને જેનો ડર હતો એ ટાઈમ બોમ્બની ઘડિયાળનો કાંટો હવે ફરવા લાગ્યો હતો. જુઓ કેવી રીતે બધું ફટાફટ બદલાઈ ગયું. બપોરે 2 વાગે જહાજમાંથી ધુમાડો દેખાય છે. ફાયર બ્રિગેડને બોલાવવામાં આવે છે. પણ કલાકોની મહેનત પછી લગભગ 3:45 વાગે હાર માનવી પડે છે અને જહાજ છોડી દેવાનો ઓર્ડર અપાય છે. અને પછી 4:06 પહેલો ધડાકો, જેણે જહાજના 2 ટુકડા કરી દીધા. અને હજુ તો લોકો કંઈ સમજે એ પહેલાં જ લગભગ અડધા કલાક પછી બીજો, એનાથી પણ મોટો વિસ્ફોટ. ફક્ત 2-2.5 કલાકમાં આખું દૃશ્ય બદલાઈ ગયું. ફાયર ફાઇટર્સની બહાદુરી તો જુઓ. એમણે 900 ટનથી પણ વધારે પાણીનો મારો ચલાવ્યો. પણ અંદર આગ એટલી ભયંકર હતી, ગરમી એટલી બધી હતી કે એ પાણી પણ ઉકળવા લાગ્યું હતું. વિચાર તો કરો, પરિસ્થિતિ કેટલી હદે હાથમાંથી નીકળી ગઈ હશે. અને એ 2 ધડાકા પછી બોમ્બે શહેર માટે જે સવાર પડી એ એક કાળી સવાર હતી. જે નુકસાન થયું એની તો કલ્પના પણ કરવી મુશ્કેલ છે. આંકડાઓ ક્યારેક આખી કહાણી કહી દી છે. લગભગ 1300 લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો, 3000થી વધુ લોકો ઘાયલ થયા અને 80,000 લોકો રાતોરાત એમના માથા પરથી છત છીનવાઈ ગઈ. એક જ ઝાટકે 80,000 લોકો બેઘર થઈ ગયા. આ કોઈ નાનો આઘાત નહોતો. અને નુકસાન ફક્ત જાનમાલનું જ નહોતું. 50,000 આ આંકડો છે બંદરમાં નષ્ટ થયેલા કુલ શિપિંગ ટનેજનો. આને લીધે એ સમયનું ભારતનું સૌથી ધમધમતું બંદર એક રીતે કહીએ તો આખું થંભી ગયું હતું. અને જુઓ, આ આગ ફક્ત ફોર્ટ સ્ટીકન સુધી નહોતી રહી. એની આસપાસના ડઝનબંધ જહાજો પણ એની ઝપેટમાં આવી ગયા. અમુક તો સળગીને ખાખ થઈ ગયા, અમુક ડૂબી ગયા. આખા ડોકયાર્ડનું દૃશ્ય જ બદલાઈ ગયું હતું. હવે જે દૃશ્ય હતું એ તો એકદમ અજીબ હતું. આકાશમાંથી શું વરસી રહ્યું હતું ખબર છે? એક તરફ સળગતા કપાસના ગોળા અને બીજી તરફ સોનાના બિસ્કિટ. હા, 12 કિલોના સોનાના બિસ્કિટ. જાણે આકાશમાંથી આગ અને ખજાનો બંને એકસાથે વરસી રહ્યા હતા. તો આટલી મોટી દુર્ઘટના પછી શું? એમાંથી શું શીખવા મળ્યું? અને આજે આટલા વર્ષો પછી આપણે એને કેવી રીતે યાદ કરીએ છીએ? કારણ કે દરેક દુર્ઘટના પાછળ એક વારસો અને એક બલિદાનની ગાથા છુપાયેલી હોય છે.
અને સૌથી દુઃખની વાત તો એ હતી કે જ્યારે તપાસ થઈ ત્યારે ખબર પડી કે આ બધું ટાળી શકાય એમ હતું. આ કોઈ કુદરતી હોનારત નહોતી. આ તો હતી માનવસર્જિત ભૂલોની એક લાંબી લિસ્ટ. દારૂગોળાની નીચે કપાસ ભરી દીધો, ખતરનાક માલસામાન માટે જે લાલ ઝંડો ફરકાવવાનો હોય એ પણ નહીં, અને વિસ્ફોટકોને જહાજમાંથી ઉતારવામાં પણ મોડું કર્યું. એક પછી એક ભૂલો, અને પરિણામ આટલું ભયંકર. પણ આ અંધારામાં એક બહાદુરીની મશાલ પણ હતી, અને એ હતા આપણા ફાયર ફાઇટર્સ 66. આ આંકડો એ બહાદુર જવાનોનો છે જેમણે એ દિવસે આગ સામે લડતા લડતા પોતાનો જીવ આપી દીધો. એ 66 હીરો જેમણે બીજાને બચાવવા માટે પોતાનું બલિદાન આપ્યું. અને એટલે જ એમના બલિદાનને ભૂલવા નથી દેવાયો. જે 14 એપ્રિલે આ દુર્ઘટના થઈ, એ જ દિવસ આજે એમની યાદમાં મનાવવામાં આવે છે. દર વર્ષે 14 એપ્રિલ ભારતમાં નેશનલ ફાયર સર્વિસ ડે તરીકે ઉજવાય છે. એ 66 શહીદોને શ્રદ્ધાંજલિ આપવા અને એમની બહાદુરીને સલામ કરવા. તો અંતમાં એક સવાલ મનમાં જરૂર આવે છે. જ્યારે આપણે ભૂતકાળની આવી ઘટનાઓને યાદ કરીએ છીએ, એમાં થયેલા બલિદાનોને સમજીએ છીએ, ત્યારે આપણી રક્ષા કરનારા આજના જવાનો માટે આપણા મનમાં સન્માન અનેક ગણું વધી જાય છે. ખરું ને? એમનું સાહસ અને સમર્પણ કેટલું અમૂલ્ય છે